ને લિટરલી મને ઠંડી લાગે છે અહીંયાનું. ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો. સો ગાઈસ આજે આપણે આટલું પેક કરીને જઈએ છીએ કારણ કે વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે, તો જતા સુધીમાં તો પલળી જ જઈએ. એના કરતા આવું પેરી કરીને જવું સારું. તો ચલો જઈએ ફટાફટ. Guys, આપણે આઈડીટી પહોંચી ગયા છે સહી સલામત. તો હવે જઈએ ફટાફટ ક્લાસમાં. તો ચલો જઈએ. તો ગાઈસ આ વરસાદ જો કેટલો વરસાદ છે ફાસ્ટ. હું ક્લાસ પર આવ્યો ને પછી જ આટલો વરસાદ પડ્યો. હવે ખબર નહીં ઘરે કઈ રીતે થશે. તો ગાઈસ અહીંયા આપણે મેગી બનાવીએ છીએ ક્લાસના ટાઈમે. આજ મસ્તી ચાલતી હતી. અહીંયા મેગી કાઢે છે અને અહીંયા માંથી જતા સુસાઇડ કરવાના અટેમ્પ્ટ કરે છે. સ્મેલ કેવી આવે છે? અને અહીંયા મેગી બને. આવા ધોધમાર વરસાદમાં અમે 3 જણા નીકળી જઈએ છીએ ક્લાસ પરથી. બીકોઝ વધારે વરસાદ પડી જાય તો કોને ખબર છે. તો અત્યારે પેલા નીકળીએ છીએ. તો ચલો જઈએ. તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. કે ટાઈમ જોઈ લો તમે ખાલી. ટાઈમ જોઈ લો. 2 વાગવા આવ્યા છે અને આપણે પહોંચ્યા છે અને ઓફિસમાં રજા આપી દીધી છે. તો હવે જમી લઈએ ફટાફટ એન્ડ પછી ટાઈમ પાસ કરશું ઘરે. તો ગાઈસ અમે ફરતા ફરતા જિંજર પહોંચી ગયા છે. અહીંયા પબ્લિક જો લિટરલી મને ઠંડી લાગે છે. અહીંયાનું પાણી જો લેવલ જો. હું આ ઉભો છું ને અહીંયા જ પાણી, બહુ બધું પાણી છે. આખી તાપી નદી ફૂલ છે અત્યારે. ત્યાં આગળ નાના નાના ઝરણા વહે. અત્યારે આપણે રાત્રે કશે બહાર નીકળીએ છીએ આટો મારવા ગાડીમાં. તો ચલો જઈએ ફટાફટ ગાડીમાં. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને અત્યારે બહાર ફૂલ વરસાદ ચાલે છે. આઈ થિંક કાલનો જે ઇવેન્ટ હતો ને એ પોસ્ટપોન થઈ શકે છે. તો જે પણ હશે હું તમને અપડેટ આપતો રહીશ. ને હવે આજના બ્લોગમાં તો ખાલી આટલું જ. હવે કરીશું એડિટ, દેન અપલોડ કરીને સુઈ જઈશ. હજુ રીલ્સ એડિટ કરવાની બાકી છે. સો આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ન ભૂલતા. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. બાય.